આહા તારી ઘરે પાવભાજી ખાવાની ખરેખર બહુ મજા આવી ગઈ હો. ઊંધિયું હતું, પાવભાજી નહોતી આવે. હા હા એટલે ઈ જ એમાં ઢોકળી ઓલી હતી ને કડક કડક પાણા જેવી હતી ઈ આમ કરીને ખાવી પડતી હતી. ઈ જરા કાચી રહી ગઈ છે. ઈ કદાચ કઈ ખબર નહીં હું ફોલ્ટ બાકી બધું જમવાનું હા ઢેબરા બહુ હાઈ ક્લાસ બન્યા હતા ખરેખર મેં દિલથી ખાધી. રોટલી હતી, પૂરી ને રોટલી બનાવ્યા હતા મમ્મીએ. ઢેબરા ક્યાં થઈ રાખતા? તો રોટલીમાં મેથી કોણ નાખે? કેમ મેથી હતી રવિ? તો લીલું લીલું શું હતું? અરે ઈ કોથમીર ઉડી ગઈ હોય કઈ શાકમાં દાળમાં. હા ઠીક ઠીક ઈ તો કોક વાર હોય એમાં એવું કઈ ન હોય કોક વાર હોય કોમન છે ઈ તો કાઈ ની કઢીએ બહુ ભાઈ ખાટી ખાટી હતી મસ્તીની કઢી જોરદાર. નહોતી કરી, તુવેરની દાળ હતી. એમાં હળદર તો નથી. અરે હતું તો ખરી બધું. ઠીક તમે હલાવી નહીં લીધી એટલે હળદર હેઠે બેહી ગઈ છે. કઈ વાંધો નહીં ચાલે કઈ નહીં. ખીચડી એક ગ્લાસ થઈ ગયો એને ઓલું મેં ખીચડી નહોતી કરી, જીરા રાઈસ કર્યા હતા મમ્મીએ. ઈ જીરા રાઈસ હતા હા, ગળી ગયેલા હતા. ક્યાં કરેલા હતા? છૂટો દાણો હતો. છૂટો દાણો. બધોય છૂટો દાણો હતો. છૂટે છૂટો હતો એક એક અલગ અલગ બાફેલા છે ઠીક કઈ ક્યાં નહીં. એક એક જે હોય તે છોડ મને બહુ મજા આવી આજે મને હાચે અને એ બધું તો ઠીક છે મેં રબડી પીધી 2 ગ્લાસ ભરીને રબડી ક્યાં હતી? શ્રીખંડ હતો વાટકીમાં આપ્યો તમને અને છાશ હતી ગ્લાસમાં. ગળી છાશ હોય ક્યાં ગયેલી છાશ હતી? તો એ રબડી હતી. અરે રબડી નહોતી, શ્રીખંડ હતો. કઈ નહીં કઈ વાંધો નહીં બહુ સરસ હતું જમવાનું પણ ખરેખર મજા આવી ને? ખરેખર અને હવે આખા વરનો કોટો પૂરો થઈ ગયો છે એટલે હવે આવતી દિવાળી પછી તારી ઘરે જવાની વાત કરશે. અહીં પેટમાં દુખે છે વાલી બહુ.